નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। થોડા દિવસ પહેલા વિછિયા તાલુકાના થોરાળી ગામની અંદર ઘનશ્યામભાઈ રાજપરા જેમની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યાર પછી એ હત્યાને લઈને કેવા કેવા ખુલાસાઓ સામે આવ્યા છે। પોલીસ એમની ઊંડાણપૂર્વક તપાસ કરવાને બદલે અત્યારે શું કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા વિછિયા તાલુકાની મામલતદાર કચેરી પર પહોંચ્યા છે અને મામલતદાર કચેરી પર પહોંચ્યા પછી મામલતદારને કેવો પરસેવો છૂટો છે, જે રીતે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી છે સાંભળીને તમારા હોશ ઉડી જશે। આ કોળી સમાજના ઘનશ્યામભાઈ રાજપરાની જે ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને આજે એ હત્યા ઉપર કેવા પોલીસ નવા ખેલો કરી રહી છે। સૌપ્રથમ તો આપણે સાંભળીએ જે રીતે ગોપાલ ઇટાલિયાએ વિછિયા તાલુકાની મામલતદાર કચેરીમાં જઈ અને મામલતદારને કેવો પરસેવો છૂટવાડ્યો છે। પોલીસની એફઆઈઆર મેં વાંચી, એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો। એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો। પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો। પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો। હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો। મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો। જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યો। આ પોલીસના શબ્દો। આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણસ મરી જાય? જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે? તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે। કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે? પગમાં મારવું પડે, માથા મારવું પડે, અને પથ્થર મારવો પડે, ધોકો મારવો પડે? આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કે આ તમામ પોલીસ એફઆઈઆરમાં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું, હાથમાં વાગ્યું, પગમાં વાગ્યું, હાથમાં વાગ્યું, અને 300 હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર। પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે? જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને 307નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે, તો કોની પાસે ન્યાય માંગવા જવાનું? આખી ઘટનામાં 307ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે। હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિતમાં આપવાનો છું, તમે આની પર શું મોટો કોગ્નિઝન્સ લ્યો। તમારી પાસે મેજિસ્ટ્રેરિયલ પાવર છે, તો કઈ ખાલી 151ની અરજીઓ પર સહી કરવાના જ છે કે 151 આવીને સહી કરી, આવીને સહી કરી, બીજું શું કરશે મેજિસ્ટ્રેટ? અહીંયા પોલીસે ગેરકાયદેસરનો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ? લાઠીચાર્જ કરતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડે એવું તમારા નોલેજમાં છે? આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે તમારી? ઓરલ પરમિશન તમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર જ હતા, ડેપ્યુટ કરેલા જ હતા। એફઆઈઆરમાં તો ઉલ્લેખ નથી કે પરમિશન થી લાઠી। જ્યારે કોઈ ઘટના, કાયદાની વાત કરું છું, કે કોઈ ટોળું વિખેરાઈ જવાની સૂચના આપવા પછી પણ ન વિખેરાય અને પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગીથી બળ પ્રયોગ કરવો। લાઠીચાર્જ કર્યો, ગાડીઓ તોડી નાખી, તમારી પરમિશનનો એફઆઈઆરમાં ઉલ્લેખ નથી। પોલીસ તો રાજકીય હાથો બને છે, કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે। આ અમરેલીની ઘટના બની, 3 નિર્દોષ નાના પોલીસ વાળાને સૂળીએ ચડાવ્યા, મોટા માછલા બચાવી લીધા। કાલ તમે ડીએમ ના કહેવાથી, કોઈ સરકારના કહેવાથી તમે ખોટું કરશો, આ કેટલું વ્યાજબી છે? તમારી જવાબદારી શું મોટો કોગ્નિઝન્સ લેવાની છે, અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે, જે તમે કર્યું નથી। પોલીસે નિર્દોષ લોકોની ગાડીઓ તોડી નાખી। ગાડીઓએ કયો ગુનો કર્યો? સીસીટીવી દેખાય છે, આમ દંડા મારી મારીને તોડી નાખે છે। તો એ વ્યાજબી છે? તમે કયો મને, વ્યાજબી છે? વ્યાજબી છે? બરાબર છે, પણ હવે તો જે સમય સંજોગ અરે સમય સંજોગ તો શું માથું, આજે મને ઉશ્કેરાટ આવી જાય, હું ટેબલ ઉપર હાથ પછાડીને કાચ તોડી નાખું તો વ્યાજબી છે? તમે એને વ્યાજબી માનશો તો હું તોડી નાખું કાચ? તો પોલીસે ગાડી શું કામ તોડી નાખી? સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે? અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું, તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે। હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ, હું કહી દઉં છું। પોલીસ ભલે કુંવરજીભાઈનો હાથો બને, તમારે જવાબ આપવા પડશે। 4 વાગ્યે, મનુભાઈ કેટલા વાગ્યે? 5 વાગ્યા આસપાસ
ગંભીર વાત છે સાહેબ. 5 વાગ્યા આસપાસ પોલીસની એફઆઈઆર પ્રમાણે 7 થી 8,000 લોકોનું ટોળું વિછિયામાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે. એટલે માની લઈએ કે 8,000 હતા. 8,000 માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે? 1 મિનિટમાં, 10 મિનિટમાં, 1 કલાકમાં? અવડી મોટી પોલીસનું આઈબી તંત્ર શું કરતું હતું? એમને ખબર પડી આઈબી ને કે વિછિયામાં 8,000 લોકો આવવાના છે, નાકાબંધી કેમ ન કરી? પહેલો માણસ આવ્યો, 5મો આવ્યો, 50મો આવ્યો, 150મો વ્યક્તિ આવ્યો, ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિછિયા આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા, જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે. તો પોલીસે શું કામ ભેગા થવા દીધા? 8,000 માણસો ભેગા થવામાં 3 કલાક લાગે. કોઈ ગામડેથી આવે, કોઈ અહીંથી આવે, કોઈ બજારમાંથી આવે, કોઈ કારખાનેથી આવે. પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બગડે એવી કોશિશ કરી છે, છતાં મામલતદાર ચૂપ છે. છતાંય તમે પગલા નથી લીધા. પોલીસે 8,000 લોકો ભેગા કેવી રીતે થવા દીધા? નાકાબંધી કેમ ન કરી એડવાન્સમાં? ગામડે બીજી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં, કોઈ ભેગા થશો નહીં. પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે. બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેધરી આપી કે અમે સરઘસ કાઢશું. આવી બાહેધરી કયા આધારે આપી પોલીસે? અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ. લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને. નહીં તો પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ? અચાનક 8,000 લોકો ક્યાંથી આવી ગયા? 8,000 લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ. પોલીસે કીધું બધાને કે અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે. તો પોલીસે આવી વાત શું કામ કરી? અને કોણ એને પ્રશ્ન પૂછશે? પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ક્યાં જવાનું? અને બધા જો ભાજપના આથા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું. એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે, કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં, હું વકીલ તરીકે કહેવા આવ્યો છું કે આ તમારી જવાબદારી છે. તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યું છે, હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું. તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો. ખાલી 151માં સહીઓ કરવા પૂરતો નથી. પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે, નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે, હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો. તો ના કોણ પાડશે એને? તમે મને જવાબ આપો, કોણ ના પાડશે? એના માટે ડીએસપી સાહેબને, કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને બધાની મિટિંગ થઈ ગઈ છે અહીંયા. એ રીતે સાહેબે એકને સૂચના આપી છે કે ખોટી રીતે હજુ ગામડામાં જાય છે, જે બેસણામાં આવે છે એને પોલીસ એરેસ્ટ કરે છે. તો મરી જાય કોઈ માણસ, બેસણામ સાહેબ નહીં આવવાનું. હિન્દુત્વની વાતો થાય, જ્યાં દીકરો મરી ગયો હિન્દુનો છે, આપણે હિન્દુ છીએ, હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય, બેસણામાં આવે ને પોલીસ પકડી લે. તો હિન્દુ છો કે પાકિસ્તાની છો? બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ. હિન્દુ પરંપરામાં બેસણું એટલે આપણી સંસ્કૃતિ છે, આપણો રિવાજ છે. કેવી રીતે પોલીસ પકડી જાય? તમે એક શબ્દ નહીં બોલો. તમે આ પોલીસને એક શબ્દ નહીં કહો કે બેસણામાંથી કેવી રીતે પકડાય? ઓલા ભાઈ કોણ હતા? મને ઓલાના જમાઈ મુકેશભાઈ. હા, હું તમારું જમાઈ નામ નવનીત સોલંકી ખરખરો કરવા આવ્યા છે, એને પોલીસે જેલમાં પૂરી દીધા. અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું, મૃત્યુ થઈ ગયું, ખરખરે આવ્યા, એને પોલીસે જેલમાં પૂરી. તમે સાહેબ હિન્દુ છો કે નહીં મને એમ કહો? આપણામાં ખરખરો હોય કે ન હોય? ખરખરામાં પોલીસ પકડી જાય, તમે વાજબી માનો છો? તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો? તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે, શું કાર્યવાહી કરશો? કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો? ડીએસપી કલેક્ટર તો મોટા હોદ્દાઓ છે, એ બચી જાય, નાના માછલા પકડાઈ જશે. આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય. ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે. કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમ નામ, અને દમ દાટી મારીને ગાડીઓ છોડે છે. ત્યાં કારખાના છે વિછિયાની બજારમાં, લોકો હીરા ઘસે છે. એક તો વેપારી, શું નામ એનું ઓલા સીસીટીવી વાળા તસવીર, સનાળી ગામના એક આગેવાન છે, પટેલ છે, રીતેશ પટેલ હરણિયા. એની ઓફિસમાં બેઠા છે, સીસીટીવી ચાલુ છે. એને આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી. એની જ્ઞાતિ પટેલ છે. આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો. તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય. એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો.
જે એની દુકાનમાં બેઠો છે ને, મામલતદાર શું કરશે? તમાશો જોશું સાહેબ આપણે. જેટલા સાહેબ રાતે આવ્યા ને, આ બધાને મારવામાં કઈ ખામી નથી. કાલ જોયું, માથા 3-4 ના માથા ફાડ નાખ્યા, તોય દવાખાને નથી લઈ ગયા. અહીંયા આ પોલીસ ખાતું દવાખાને, કાલ મને ખબર પડી ને હું ગયો તો કોઈ દવાખાને નથી લઈ ગયા. અને 2-3 જણાના હાથે ફ્રેક્ચર છે, ઉલટાની 300 હાથ આની ઉપર. આ ભાઈનો દીકરો તો 10-10:30 લઈ ગયા હતા. પથ્થર મારો તો 5 વાગે ગયો. બધાને પછી જ લઈ ગયા. એ કોરો કાગળ લાવો તો હું સાહેબ તમને આરટીઆઈ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર, આઉટવર્ડનું પાનું અને લેખિત પરમિશનની વિગત આપજો. હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ. આ હું તમને કહેતો જ આવું છું. પોલીસને જેનો હાથો બનવો એ બને, એ અમે રાજકીય રીતે જોઈ લઈશું. વગર પરમિશને લાઠીચાર્જ કેવી રીતે થયો? તમારો આઉટવર્ડ નંબર, પોલીસનો ઇનવર્ડ નંબર, વાયરલેસ કોમ્યુનિકેશનની ડિટેલ હું તો માંગુ છું. તમારે મને દેવાની છે ને મારા નામ જોગ માંગુ છું. આટલી હદે ગરીબ માણસો ઉપર અન્યાય કરવાનો? આપણે એટલા માટે ખુરશીમાં બેઠા છીએ? આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત, આપણા મા બાપ મજૂરી કરતા હોત, 2 ધોકા મારે તો કેવું લાગે આપણને? આપણે ભણેલા છીએ, આપણી પાસે અપેક્ષા છે સમાજને, દેશને, લોકતંત્રને. આપણે કંઈક સારું કામ કરશું, આપણી પાસે અપેક્ષા છે. આપણે ન ભણ્યા તો કોની પાસે અપેક્ષા રાખે? તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું સાંભળ છે. તમે તો કોઈ સુવો મોટો કોગ્નિઝન્સ નથી લીધું. સાહેબ લેન્ડ ગ્રેબિંગ કરી છે તો લેન્ડ ગ્રેબિંગ તો સરકારની જમીન ખુલ્લી કરો, હા. સરકારનું સારું કરવા માટે કરી છે. હવે એ ખોરિયાળી ગામમાં સરકારી પ્લોટો ઉપર બધાએ મકાન બનાવ્યા છે. ત્યાંથી આ મુદ્દો સાહેબ આવ્યો. તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો. તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ. સુવો મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ. બદલે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું એનું ખૂન થઈ ગયું. અને હવે પાછા કલેક્ટરના માણસો, પોલીસના માણસો દમદાટી મારે છે. ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય. સરકારી જમીનના સંરક્ષક તમે છો, તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની. થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જતા? તો લેન્ડ ગ્રેબિંગ થયું છે, સરકારી જમીન છે, તમે મામલતદાર છો, મહેસૂલી અધિકારી, તમારી ફરજ છે. ઘનશ્યામભાઈ તો હાલો હવે આ દુનિયામાં નથી, તમે તો છો ને. તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે? મેં 4 દબાણ ખુલ્લા કરાવી નાખ્યા છે. હજી 6-7 દબાણ સાહેબ છે એમાં. એમની જે રજૂઆત હતી એમાં 4 સાંસણી વાળા હતા અને 2 ચાની કિટ્ટી વાળા એવા હતા અને 2 રસ્તાની જમીનમાં દબાણ હતું. રસ્તાની જમીન વાળા ખુલ્લા કરી નાખ્યા, ચાની કિટ્ટી વાળા ખુલ્લા કરી નાખ્યા અને સાંસણી વાળા છે એને આપણે નોટિસ આપી અને બોલાયા. તો એમને કીધું ભાઈ અમને આપણે એમાં અમારી સરકારી જમીનનો કબજો નીકળે છે, અમે ખુલ્લી કરવા તૈયાર છીએ. ગોપાલભાઈ, જયારે આ લેન્ડ ગ્રેબિંગ પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી. ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં 1 મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ. અને આ 2022-23 માં લેન્ડ ગ્રેબિંગ હામી કરવામાં આવી તો ઘનશ્યામભાઈ નું મર્ડર થયું. તો આના જવાબદાર કોણ? સરકારી માણસો. જમીન સરકારી છે તો મામલતદારની જવાબદારી હતી. તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદી સુવો મોટો બનવાનું હતું સરકાર તરફે. ટીડીઓ, તલાટીઓ, મામલતદારો તમાશો જુએ. એક જાગૃત માણસ અરજી કરે તો એને મારી નાખવામાં આવે. તો આ ગુજરાત છે બિહાર છે? અને આપણે બિહાર બનાવવું છે? મામલતદારો બધા એટલા માટે રાખ્યા છે કે ગુજરાત બિહાર બની જાય. 27 કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની. 27 કલાક તો ફરિયાદ નહીં, કોઈ વસ્તુ નહીં. અને ઉલટાનું ઉપર નાખ્યું. આ વસ્તુ ભૂલી ગયા, પણ આ બીજા આમાં કાંઈ આવી ગયા બધા. જે વસ્તુ છે હું તમને કહું, તોમતદાર જે હાજર કરવાના, તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા. અહીંયા અંગ્રેજ શાસન હાલે, સાચી વાત ઈ. તો અહીંયા જો દારૂ વેચાય, ગૌચરે દબેલા. અંગ્રેજો નહીં હોય, મુઘલો હશે. મુઘલ ઔરંગઝેબનું શાસન છે. ખનીજ ચોરી એટલી છે. તો તમે સાહેબ હવે આજની ઘટના સંદર્ભે બધાની સામૂહિક રજૂઆત છે. હું એક વકીલ તરીકે તમે મને બાહેધરી લેખિતમાં આપો એટલે હું લઈને જાઉં, લોકો સુધી વાત પહોંચાડું સાહેબે આ બાહેધરી આપી છે. અને હું તમને બાકીની અરજી આપું જેનો તમારે લેખિત જવાબ કરવાનો છે. આ હું તમને આજે રજૂઆત કરી છે કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા,
પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે, પોલીસે ગાડીઓ તોડી નાખી છે, પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે, પોલીસે વગર પરમિશને ઓથોરાઇઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે. જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી. તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાંહેધરી આપો. તમારે જે રજૂઆત છે મને લેખિત આપી દો એટલે એ આ રે લેખિત રજૂઆત લ્યો, હાલ લ્યો, વાંચી લ્યો. બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો ને ભાઈ એક ઝેરોક્સ કાઢજો. ક્યાં છે સ્ટાફ? સારી કરજો પછી જેવી તેવી નો આવે. ડબલ 20 વાળી ટિકિટ કાઢો. છે મારા ટીસર મેં તો 12 મામલતદાર ઓફિસમાં તો હોય ને. પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની. એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજીસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની, જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી, એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં. મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા 15 દિવસ ને વધુમાં વધુ 30 દિવસમાં આપવાની છે. મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે, રૂબરૂમાં આવીને લઈ જશે. અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું. સાહેબ આની માહિતી તમે આજથી 5 દિવસ પછી સાહેબ પાસે આવીને લઈ જજો. કાયદામાં 30 દિવસ છે, મેક્સિમમ છે, વધારે ને વધારે. એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો. એટલે તમે 5 દિવસ પછી સાહેબ પાસે આવીને 3 મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો. લો સાહેબ આને ઇન્વર્ટ કે જે કઈ સાચું એ કરજો. પેલી નકલ આવી ઈ નહીં, સાહેબની સહી વાળી નકલો ભાઈ. ટિકિટ તો મારી પાસે હશે. હા ચાલો મળી ગયું છે.
આવી ગઈ વકીલના ખિસ્સામાં એટલું જોયું લ્યો, આ 20 રૂપિયાની ટિકિટ આવી ગઈ છે એટલે કોઈ વાંહેથી પછી ભાઈ આની એક નકલ ઝેરોક્સ કરાવી દો, આની ચેક કરાવી દો. તમારે સાહેબ પોલીસ જે નિર્દોષ લોકોને બાઇક માટે હેરાન કરે છે એને તમે કડક સૂચન આપો કે બાઇકના કારણો જેટલાની બાઇકો બચી છે. બીજું કે કારણ વગરના લોકોને ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો. જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા. હવે ગામડે ગાડીઓ ફેરવીને ઘરે જઈને પકડવાના એટલે કેવી રીતે? પોલીસ શું માયાવી છે? એને પાસે જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા ને નહોતા એમ? ગમે એને ઉઠાવી જવાના, ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના. ના તો પાડો કે નહીં જાય પોલીસ. હવે જુલમ કરવામાં બાકી નથી રાખ્યું. હજુ તો એને શું લોહીના તરસ્યા થયા છે. એટલે પોલીસ ગાડીઓ છોડી દે બધાની, ગામડે જઈને લોકોને ત્રાસ આપવાનું બંધ કરે. હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસ વાળા બેસાડી રાખ્યા છે, એ લઈ લેવા જોઈએ. લોકો ડરે છે બેસણામાં આવતા. તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી. આની ઉપર સાહેબ તમે ઉઘરાણી લેજો સાહેબ. દાબુ સાહેબ, હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે આ મુદ્દા ઉપર. ત્યાં સુધી હું બહાર રાહ જોઈશ. મોટરસાયકલના સાહેબ સોગંદનામા શેના દેવાના આવશે? કાંઈ નથી દેવાનું, ખોટી વાત છે. સોગંદનામા બધાના કરાવ્યા, ડરાવવાની વાત છે. ડરાવવાની કોઈ સોગંદનામું ન આપતા. આપણે જઈએ પોતાના સ્ટેમ્પ ઉપર કરાવ્યા. તમે સાહેબ મને લેખિતમાં જે કઈ બાહેધરી આશ્વાસન જવાબ રજૂ કરવા માંગતા હોય આપો એટલે હું રાહ જોઉં છું. અમારી જે રજૂઆત છે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને પહોંચાડી દઈશું. તાલુકા મેજિસ્ટ્રેટ તો તમે છો ને સાહેબ? નિર્ણય તમારે લેવાનો કે જિલ્લા મેજિસ્ટ્રેટ? મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કઈ સ્વતંત્ર તો છે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન કામગીરી કરવાની છે. તમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો? આજે જ અમે પહોંચાડી દઈશું. આજે જ પોલીસ કોઈને ગામડે જઈને હેરાન ન કરે. લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે. લોકો ઉશ્કેરાય છે, લોકો ડરે છે. હજુ લો એન્ડ ઓર્ડરની શાંતિ માટે તમારે પગલું લેવું પડે. ગામડે જાય, લોકો ડરે છે, ઉશ્કેરાય છે. કંઈક થશે જવાબદારી કોની? તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો. એટલે હું સાહેબ આશા રાખું છું કે સારો નિર્ણય લેશો. એક નાગરિક તરીકે કે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. થેન્ક યુ. તો હવે આની ઉપર રાજકારણ થઈ રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઘનશ્યામભાઈ રાજપરા જે સમાજ માટે સારા કામો કરતા હતા, હવે એમની ઘાતકી હત્યા કરવામાં આવી. તો હવે હત્યા પછી પણ આ પોલીસ નત નવા નાટકો કેમ કરી રહી છે? આ બાબતે તમારું શું કહેવું છે દોસ્તો? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો વધુમાં વધુ શેર પણ કરી દેજો. જય હિન્દ.